અમારે મારો છોકરો છે ને જયરાજ સ્વામી, એ એવો એક ફિલ્મ જોતો હતો ને, ગુજરાતી ફિલ્મ ગઢકોટલાની ચામુંડમાનું ફિલ્મ, એમાં એ જોતો તે કાળિયો ભીલ ગાડું લઈને નીકળે અને ચામુંડમાં ડોશીનું રૂપ ધારણ કરીને રસ્તામાં ઊભા હોય આમ લાકડી લઈ. તે મારી દીકરી ફિલ્મ ચોંટાડી દીધી. કે બાપા હાલો તયા બાપુ હાલો. મને ખબર હોય કે આ કાંઈક હોય તો જ મને બોલા. મને કે કોણે બનાવ્યા ફિલ્મ? એટલે જેણે બનાવ્યું મેં નામ દીધું કાણે. મને કે ફોન કરો તો મારે વાત કરવી. મેં ફોન કર્યો, એણે વાત કરી કે ભાઈ તમે ફિલ્મ, કાકા તમે ફિલ્મ સારું બનાવ્યું, પણ આ જે સાઉન્ડમાં જે દીકરી ડોશી બની ને આ નખ રંગેલા છે. મારે દીકરે ગોચ્યું હો, લાકડી પકડીને નખ રંગેલા દેખાણ. ઓલી દીકરી જે ડોશીમાં બની નખ રંગ્યા ઉતારતા ભૂલી જાય. વાજબી રાખો આમ નો હાલે, ડોશ્યુંને નખ નો રંગાવાય. હવે તો જો કે રંગે છે ને. આ તો આપણે ભારતમાં સારું છે. મેં અમેરિકામાં જોયું 90 વર્ષની ડોશ્યું બ્યુટી પાર્લરમાં જાય. બોલો, કડકચલી પડી ગઈ. કડકચ લેવા ઓલા ભવે જાય ડોહી. કંપની ફિટિંગ રહેવા દેવો ભાઈ. વાત એટલી હાલે છે કે એ તાવડી દાંત કાઢતી, પણ હવે તો આ ઊભા રોહડા થઈ ગયા ને કે ગેસમાં કાંઈ તાવડા દાંત કાઢે નહીં. કારણ કે તાવડિયું જ એટલું થઈ ગયું ને. કૂતરાને સાની ક્યું કરતા આવડી રોટલા કરે ટપુક ટપુક. રોટલો ને ઓળો છે. હું અમેરિકા જો ને હમણાં સ્વામીજી તે ગરધણી જે જાય હતા ને, મને કે ગામડું ઊભું કરવાનું છે માયાભાઈ, ગામડું ઊભું કરવું છે. મેં કીધું ગામડું અહીંયા ઊભું કરવું એટલે હું જ હું ગામડું એટલે ઓળો રોટલો. મેં કીધું અહીંયા પીઝા ખવડાવીને ઓળો રોટલો અમારે ઘીરે ખાવું અમે. એ રોટલા કે ઓળો રોટલો, ગામડું કઢી, ભરેલા રીંગણા. રીંગણું ફોટું પડી દે કોઈ બાપા આમાં કેમ મારું. બોલે વાત એટલે બેન આમ રોટલી કરતા જાય, ભાઈ જમવા બેઠેલો, ગરમા ગરમ રોટલી આવતી જાય, ભાઈ જમતો જાય, અને એમાં રોટલીમાં વાળ આવ્યો. વાળ આવ્યો ને ખીજાણો. આ વાળે દેખાય 20 વર્ષ પછી, લગ્ન પછી 20 વર્ષ એ જાય ને પછી આવું બધું દેખાય. બાકી તો મારું માણસ દુનિયા છે હો સાહેબ. ચામાં માખી પડી હોય ને તો ચા ઢોળી નાખે. ઘીમાં પડી હોય ને, મને હકીકત સ્વામી અમુક સમજાતું જ નથી. ભલે રામદેવજી મહારાજ સરસ યોગા કરે છે, મજા. હમણાં મહુવા આવ્યા હતા બાપુની કથા વખતે, અમે સંત સપાખરા અમારા દીગુભાઈ સંત સંભળાવ્યા. હો ડમ ડમક ડમક દાદુર ડમ ડમક કાકત મોર મલાર ગીરા. ક્યા બાત હે કે હું કહું હું ક્યાં બાત હે સમજ્યા કે કુછ નહીં. હું કહું નથી સમજ્યા એટલે તમારું હાલે. હા મેં વળી પૂછ્યું, મેં કીધું આ તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ, સારું લાવ્યા 100%. હો સાહેબ એની કોઈ ટીકા નથી, પણ આમ અમુક મુદ્દા મને નથી સમજાતા મારે ક્યાં જવું. એ જ એમ કે ને કરો યોગ ભાગે રોગ, તો એણે દવાની દુકાન શું કામ નાખી? યોગથી જ મળતું હોય તો પછી દવા શું કામ? અને એના નામે શું કામ રાખે? આપણે વાંધો નકર વાળા બાલકૃષ્ણભાઈના નામે રાખ્યો તો હું વાંધો હતો કે ભાઈ એક દવાનું કરે છે ને એક યોગા કરે છે, તો આપણે ગમત. પણ સારું કંઈ સમજાતું જ નથી. યોગાથી બધા હારા છે, એની આંખ ન ઉઘડી હેરખી. બોલો શું કર્યો તમે? કારણ કે પોતા માટે નથી. કોઈ પણ વ્યક્તિ બોલી રહ્યા છે એ પોતા માટે નથી, જગત માટે બોલે. અમારી જ વાત કરીએ, તમારે આમ અમે ટેસડામાં બેઠા ને ટેસથી તમને એમ લાગે ને કે લેર કરતા હશે, ગાડીમાં જોઈજો લ્યો આ પ્રોગ્રામ પૂરો થયો, થોડી એમ કૂતર્યું પીડ્યું એમ પીડ્યા હોય. હાવ તમારે તેમ હોય ને કે લેર કરતા હોય, રોદા ખાઈ તમે તો આગળ ઘરે જઈને હુઈએ જાઓ. અમે ફફક ફફક મવા કારે પગી ત્યાં એક જણ શું કે ઓછા થોડા લ્યો લે. હા એ કે ઓછા ને પણ દીધા કોને કોને એ તો ઉછી આંગળી કરો.
આવું આવું છે માણસ, કાંઈ મીટર નથી, પોતે પીડિત જ હોય જે જગતને સારું કરતા હોય. તમારી ગાડીના ટાયરને બગડવું જ પડે તમને મંજિલ સુધી પહોંચાડવા માટે. ભલે રોલ્સ રોય હોય પણ હવા 20 રૂપિયા. ટ્યુબ છે એ શક્તિ છે, હવા જે છે. ટાયર એ પુરુષ છે. તે એક દી ઈ બે બાચ્યા. હવાએ કીધું ટાયરને કે ટાયડાવ 140 180ની સ્પીડમાં કાંકરા ઉડાડતા જાવ ને, પણ એ તો અમે અંદર બેઠી હોય એટલે નગર કારુના ઢોળાઈ ગયા હોત. તો કે ટાયર એ થોડા મૂંગા રે. અને પાછા જેવા કંપની એવા ટાયર, જેવા ટાયર એવી નકશી. જેમ ઊંચી લેવલમાં જતા જાવ એમ નકશી ઝીણી ઝીણી થતી જાય. ટ્રેક્ટરને અવડાવડા કાતર્યા ગમે ત્યાં વાયડીમાં હાલે. પ્લેનમાં હાવ લીટી, પ્લેનમાં નકશી ન હોય હાઈલાઈ. હા, એટલે ટાયરે કીધું કે હવા તું કે ને ગમી સહી દાય પણ તું સાંભળી લેજે, હમી સહી એટલે તું અંદર છો, નગર તું કારુની ઢોળાઈ ગઈ હોય. બે ધડ કરતા હતા ને તો એનો છોકરો વાલ બોલ્યો કે બા બાપુજી બે હક ના રહેજો, બાકી વૈશમાલી હું સટકી ગયો ને તો બે ઢોળાઈ જાઓ આગળ. એક ઢોળાઈ જાઓ, એક તૂટી જાઓ. એટલે કહું સદગુરુ પાસે સંતાનોને લાવજો. કરોડો રૂપિયા આપણી પાસે હશે અને જો સંસ્કાર ઘરમાં નહીં હોય અને કરોડપતિ હોવા છતાં તમારો સંતાન એક ઊંધું ડગલું ભરી જાય ને સાહેબ, તો સમાજમાં મોઢું દેખાડવા જેવા નહીં રહેવા દે. માટે આ વાયલ ટ્યુબ સાફ કરવાના ધંધા છે. આવનારી પેઢી ટનાટન થવી જોઈએ છે. અને ખુમારીથી બાળક આમ નીકળે તો જોમ વાળું હોવું જોઈએ સાહેબ. આપણે ખબર છે ટીંઢોરના મગાણાતા ગામડામાં પસવાડે યુવાન ધોળ્યો જતો હોય, અભરાએ વાસણ ખખડતા હતા સાહેબ, એટલું તો પગમાં જોમ હતું. એટલે થાય અહીંયા થઈ ગયા. હાવ ડીજે વાગતો હોય ને કૂદતા હોય, હોય જય જય શું છે પણ બર્ગર ભીર્યા રહેતા હોય. કુરકુરિયા તો આપણે હતા ખાતા, એ કુરકુરિયા કહેવાય. નાના હતા ને જે આપણે ખાધા કુરકુરિયા, વિટામિન પ્યોર. કુરકુરિયા માંગતો હશે ડો. રોટલી તૈયાર થાય, ભાઈ જમતો જાય, અને જેવો રોટલી તૈયાર થાય એટલે એમાં વાળ આવ્યો ના ખીજાણો. આખ્યું છે કોડ્યું છે, આ વાળ આવ્યો તારો બાપ. ઓલે કે પણ મારો જ વાળ હશે, ગરમી છે ને એક બે વાર માથા ઉપર માથ વયો ગયો, પણ મૂકી ગયો ને રોટલી એક બાજુ, બીજી આપું, બીજી પણ વાળ આવ્યો કેમ ખબર ન રે. પણ સોરી યાર, મૂકો ને યાર, પડતું કેમ મૂકવો? આ મફત આવે? એક વાળ નાખીને રચોઈની પછારી ફેજવી નાખી છે, આવ છો કરે છો. પણ પગે લાગુ, મૂકી ગયો ને એક બાજુ, તમને બીજી રોટલી આપું, એ મારો જ વાળ છે, તારો વાળ હોય તો ખાઈ જવાનો. એટલે બેન ન્યાલી બાજુ બે આવી ગયા. હું તમને ખાવાનું નથી કહેતી. પેલા મળવા આવતા ત્યારે કેવું કેવું કહેતા હતા, ગીત ગાતા હતા, જોડે રહેશું રાજ, સાથે જીવશું સાથે મરશું. એક વાળ આવ્યો તો મને તોડી નાખી. આવું કહેવાનું તમને હું કેટલી દુઃખી થઉં. મૂંગી માન સાથે હરવા ફરવાનું કીધું તું, સાથે વાળ ખાવાનું નતું કીધું. પણ માણસ માત્ર ભૂલને પાત્ર હોય, આવી જાય. મારો વાળ છે, મારો વાળ છે, ક્યારને કહું છું તો સમજતા જ નથી. તારો વાળ હોય તો ખાઈ જાવ, ખાવાનું નથી કહેતી, પણ મારો વાળ છે હવે તમને નથી ગમતો ને? નહીં, તમે જ આ ગીત વાળ ઉપર ગીત ગાતા, એ રેશમી જુલ્ફે ને શરબતી આખેલ,
ક્યાં ગયું પ્રેમ હોય તો ભલા મને વાળ હું અંબોડો આવ્યો તો ગળકી જ હોય, બોલો ખાઈ ગયો બોલો. કહેવાનો મતલબ ગુણની તાકાત છે સાહેબ. ઈ અતિ રૂડા કાય કે સુડાના ભૂલ જો જોઈ લો અતિ રૂડા કાય. રૂપથી ગુણવાલા રે ગુણવાલા રે કહેવાનો મતલબ આ સરસ મજાનું આ એક ભગીરથ કાર્ય ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ કરી રહ્યું છે. હોસ્પિટલના લાભાર્થે આવી ભાગવત કથા અને એમાંય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી એમના મુખેથી આપ આવો અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છો. એક કથા ન ચૂકતા આપે મને અત્યાર સુધી શાંતિથી સાંભળ્યો તે બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. અને હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. ફરીવાર જ્યારે હુકમ થશે ત્યારે એમના દરબારમાં ફરીવાર પાછા આનંદ કરવા આવશું. આ સાથે પૂજ્ય સ્વામીજીને અને ભાગવતજીને વંદન કરી મારા શબ્દને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ. રાજા બરોબર બેઠેલા અને એક નૃત્યાંગના નૃત્ય કરે છે. અને નૃત્ય કરતા 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 જ્યાં મહારાજાની સામે જામ નજર ગઈ એની અને કહેવા ગયો સાહેબ મોઢા માલી માર્મિક હાસ્ય થઈ ગયું. એક નાચવા વાળી બાઈનું પોતાના લેવલની એને ભાન ન રહી અને રાજાની સામું જોઈને જાય એમ કહેવાય માર્મિક હાસ્ય થયું. બાઈને હેરડો પડ્યો હાય 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 મારા રીતે ન હસવું જોવે. અને મહારાજાની સામે હસાણું આજ મારી સલામતી નથી. પોતાનું નૃત્ય પૂરું થયું પોતાના ખંડમાં ગઈ પણ સ્વામીજી અંદર આમ આગ લાગે છે. હાય 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 આજ મારી સલામતી નથી. મારે રાજા સામે હસાઈ ગયું છે. હસવાનું કારણ એટલું જ હતું રાજા અતિ કદરૂપા હતા. અહીંયા રાજાને પણ મર્મ સમજાણો કે આ નૃત્યાંગના નૃત્ય કરતા કરતા જે મારી સામે એને જે હાસ્ય કર્યું છે એ માર્મિક હાસ્ય હતું. કંઈક ટકોર કરતું હતું. માણસોને મોકલ્યા જાઓ એને અહીં હાજર કરો. નૃત્યાંગનાનો જે ખંડ હતો ત્યાં ટકોરો થયો. જાળ તો અંદર હાલતી હતી ને એમાં રાજના માણસોએ જેમ બાળને ટકોરો કર્યો અને કીધું કે તમને મહારાજા પોતાના ખંડમાં બોલાવે છે, સ્વયં ખંડમાં. હાય 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 મેં જેવું ધાર્યું થયું એવું જ થયું. અને સામે રાજા છે, હું એક નૃત્યાંગના છું, હું ક્યાં જાઉં? પણ ભગાય એવી પરિસ્થિતિ હતી નહીં. અને જ્યાં એમ કહેવાય દરવાજામાં પ્રવેશ કર્યો રાજાના મોઢામાંથી પહેલો શબ્દ નીકળ્યો, બેટા આવ દીકરી આવ. સાહેબ જેટલી અંદર ડર હતો એક શબ્દ એ ડરને કાઢી નાખ્યો ફડાક દઈ. કહો મને બેટા ને દીકરી કીધી તો હવે મને અહીં કોઈ ડર નથી. મહારાજાને મારા પ્રણામ. બોલાવાનું કારણ બેટા દીકરી મારે એક પ્રશ્ન થયો છે, તું નિર્ભય છો, મારી દીકરી જેવી છો, પણ હવે મને એ કે તું જ્યારે નૃત્ય કરતી હતી નાચતા નાચતા તે મારી સામે દાંત કેમ કાઢ્યા? તે હસી કઈ કારણ ઉપર તે તને હસવું આવ્યું? મહારાજ માફ કરજો, પણ આપે મને નિર્ભય કીધી છે, સત્ય બોલવું જ પડે. રાજામાં ભગવાન છે, સંતમાં ભગવાન છે, બેની સામે ખોટું ન બોલાય. મહારાજ મને હસવું એટલું આવ્યું કે તમે એવડા મોટા રાજા પણ તમારી કદરૂપાની પરાકાષ્ઠા. રાજાને પણ હસવું આવ્યું. બરાબર છો બેટા તું, પણ સાંભળ દીકરી, એક બાજુ મારો જ્યારે જન્મ થયો
ત્યારે એક બાજુ ભગવાને ગુણનો ઢીકલો કર્યો હતો ને એક બાજુ રૂપનો ઢીકલો કર્યો હતો. મને કીધું કે તારે જે જોતું એ લેતો જા, એટલે હું ગુણનો ઢીકલો લઈને વહી આવ્યો ને તું રૂપનો ઢીકલો લઈને વહી આવી. અને ગુણવાન હોય અને આગળ રૂપને નાચવું પડે. રૂપ નાચતું હોય છે અને રૂપ તો વેચાતુંય મળે. અત્યારે બ્યુટી પાર્લરમાં જાઓ, રૂપાળા કરી દેશે, પણ સંસ્કારને ગુણવાન તો તમારો સદગુરુ જ બનાવી શકે, બાકી કોઈની તાકાત નથી. ભલા એ માટે તો તમારે સદગુરુ પાસે જવું પડે. એક ભાઈના લગ્ન થયા અને 15-20 દિવસ થયા ને, તો બેચારી દીકરીનો જે ઓલો ગલેટ ને પાટા પ્લાસ્ટર હતું એ નીકળી ગયું ને રાખના ઢગલામાં પાણીને સાટા નાખ્યા એવું મોટું હિતળામાંની કૃપા નીકળી. મહિને છેતરાણો બોલો. અને પછી એને પૂછ્યું કે તારા લગ્ન થયા ત્યારે તૈયાર કઈ જગ્યાએ થયેલી તું? એટલે એણે એડ્રેસ આપ્યું કે પેલું બ્યુટી પાર્લર છે કે નહીં, કે ત્યાં. ઓકે, ઓલો ત્યાં ગયો. બ્યુટી પાર્લરવાળા બેન હતા ને, બીજા માળે એનું રહેતા હતા, ત્યાં ગયો કે બેન આ તારીખેના વારે આ લેડીઝ આવેલા ને મેડમ તમારી પાસે. હા, મારા વાઈફ હતા. બહુ સરસ તમે કામ કર્યું ને, એટલે હું તમને ગિફ્ટ દેવા આવ્યો છું. તમને આઈફોન ભેટ આપું છું. બોક્સ આઈફોનનું આઈફોન હું તમને ભેટ આપું છું. દીકરી રાજી થઈ ગઈ. મોબાઈલનું બોક્સ લઈ લીધું, આઈફોન બોક્સ લઈ લીધું. ઓલો ફટ દઈને નીચે ઉતરી ગયો. એટલે ઓલી બિચારી ઉતાવળ્યું બોક્સ ખોલ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો. બેન ઉતાવળાથી બારી કીધું, એ ભાઈ આવો દગો ન કરાય. તા કે હું ઈ જ કહું બેન, તમારે તો મોબાઈલ પૂરતું, અમારે રોજનું બટકાણું એનું હું નહીં હોય. એવા રે સાહેબ વચ્ચે વાત યાદ આવે એટલે સ્વામીજી બેઠા મને પ્રસંગ યાદ. જો તમે ભગવાને જે રૂપ આપ્યું હોય ને એ રૂપમાં રહેવાય, નહીતર ગોથું ખાઈ જાય. નારદજી જ્યારે તપમાં બેઠા અને કામદેવને મોકલ્યા અને કામદેવને હરાવ્યા, કામદેવ ભાગી ગયા ને લઈ. હવે એ અભિમાન નારદને આવ્યું એટલે સીધા ભોળાનાથ પાસે, કારણ કે ભોળાનાથે જ કામદેવની સામે ટક્કર લીધેલી. એટલે ઈ નો કરાય અખતરા, સદગુરુ સદગુરુ. હું આ કદાચ મને 5 પ્રોગ્રામ વધી જાય, મારે એમ કહેવાય કે આપણે જો સંતોની તો ખાલી મહિનાની 2 જ કથા થાય, આપણે તો મહિનામાં 25 પ્રોગ્રામ થાય. પ્રોગ્રામ તારો ડોહો 7 દિનો ન હોય. હમણાં જ મને એક ભાઈ મળ્યા ને, મને કે ભાઈ મારે મહિનાની લગભગ 7 થી 8 કથા હોય છે. કથા 7-8 દી. હું કહું આનો મહિનો હોય છે કવડો. પછી ખબર પડી સત્યનારાયણ ની. સોખોટ્યું કરો મરી જા હોમી. નારદજી ભગવાન મહાદેવ પાસે જઈને કીધું, મહાદેવને પ્રણામ. આવો નારદજી, કેમ આજે એટલા બધા મોજમાં? મોજમાં નહીં, કામદેવને ભગાડ્યો. મેં કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ભોળાનાથે કીધું બહુ સરસ, પણ વિષ્ણુને ન કહેતા. અને ભગવાન મહાદેવને ખબર હતી કે આને ન કે ઈ જ કર્યા. ખરેખર સમાજને એવી ટેવ પડી ગઈ. તમે જે વસ્તુ ના પાડો ને એ જ કરશે. તમે એમ કહો ને કે ભાઈ મોબાઈલ તમારો વોટ્સઅપ રોજ વધીને અડધો કલાક વાપરી લો, જેના આવ્યો એને જવાબ દઈ દેવા, કદાચ એ ધંધે સડવું જ છે. તો એવું આપણું કીધું કંઈ કરે નહીં કોઈ. આપણું મન નથી કીધું કરતું તો ગામ ક્યાંથી કરે? તમે આ રાજકોટના પુલ ઉપર એક બોર્ડ મારી આવ્યો કે આ પુલ નીચે કોઈએ ડોકાવું નહીં. જામનગર સુધીના ડોકાવા આવી છે. નહીં, ખોટું. નારદજી કે કાંઈ વાંધો નહીં. નારદજી ત્યાં નીકળી ગયા એટલે શિવે 2 ગણને વાહે મોકલ્યા કે આ જાહે જ ત્યાં જાવ તો વાહે. 2 રિપોર્ટરોને મોકલ્યા, પત્રકારો, રિપોર્ટ કરો. શ્રીંગી ભીંગી જે કાંઈ 2 ગણ હતા ગયા. ઓલા સીધા વિષ્ણુ ભગવાન પાસે. કેમ છો વિષ્ણુ ભગવાન? પેલા પગે લાગતા હતા, કારણ કે નારાયણનો ભક્ત ને. નારાયણને પ્રણામ. કાંઈ નારાયણને કીધું ને કેમ છો, શું કરે છે લક્ષ્મીજી? લક્ષ્મીજી કે આઈ એમ રેડી, નો પ્રોબ્લેમ. મને ક્યારેક દુઃખે એવું થાય. આ તો હું સમજતો બોલું, મને તો અંગ્રેજી આવડતું નથી ને આવડે પણ હું બોલું નહીં. મને હું અંગ્રેજી નહીં આવડતું એમ કહો તમે? એમ નહીં, તમને હું લાગુ એમ બોલું નહીં હું, કારણ કે હું બોલું તમે સમજી ન શકો કે આમ આપણે શું કામ સાળો કરું. અમેરિકા જાવ તોય ન બોલો,
કારણ કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે, અમેરિકે વાળા ન સમજી શકે સાહેબ. હા, આપણે એમ જ માનવાનું. અમારા ઘણા અમે કલાકારો એમ કહે કે અમે ગુજરાતીના ભોગે, ગુજરાતી મરતી જાય છે મિત્રો, અંગ્રેજી શીખો પણ ગુજરાતીના ભોગે નહીં. આવું કહેનારા પાછો અડધા પ્રોગ્રામ અંગ્રેજીમાં કરતા હોય. નહીં, સ્વીકારો તો સ્વીકારો. ફરી વાર કહું, 31 નહીં સાહેબ, મને એને કોઈ વિરોધ નથી. અંગ્રેજી અરે કોઈ અંગ્રેજી સ્કૂલો ચાલે છે, એ સંચાલક મિત્રોને કહું કે સરકારને કહો કે અમને અંગ્રેજી સ્કૂલની મંજૂરી આપો, પણ એના પાઠ્યપુસ્તકની સ્ટોરીઓ છે એ આ દેશના સંતોની, આ દેશના વીર પુરુષોની હોવી જોઈએ. તમારે એની સ્ટોરીઓ સાંભળીને તમારે શું થાય? બાપુ, આપણો કૃષ્ણ, આપણો ભગવાન સ્વામીના કવડો મોટો છે. હું કામ માને મૂકીને મીંદડી પાસે જાઉં છું? આપણા ભગવાન જુઓ, બધા રૂડા રૂપાળા. નારદે હરાપ આપી દીધો, પછી તો શાંત થયા. ઘણું બધું ભગવાને કીધું. ત્યાં લક્ષ્મીએ કીધું, હું નહોતી કહેતી આડું આને ન શાળા કરાય. તો કે આમ થોઈ મારે ગાંડી જાવું જ થયું ત્યાં. આ નારદને મારે સપોર્ટમાં લેવા હતા. કહેવાનો મતલબ એટલો છે કે ઉશીના રૂપ લેવા જાઓ ને તો ક્રોધિત પણ થશો. આપણા આ લગ્નમાં જે હવે તો ભગવાનની દયા છે, સારા મેકઅપ. પેલા જે ગામડામાં જે મેકઅપ આવી ગયા હતા, તે સવારમાં બેનું અરીસામાં જોઈને નીકળ્યું હોય, એનો એ શેરો એને મગજમાં હોય, પણ એને ખબર ન હોય કે આ તડક્યાનું બધું ઓગળ્યું હોય. લાલી અહીંયા પગી ગઈ હોય, મહેશ અહીંયા પગી ગઈ હોય, હા કડીમાં શેલાળું છોકરું ફર્યું હોય, અને એ સાનું જ ન રહે. એને મારા સાનો રહે ને, પણ એને ડોહી કાળ ક્યાં દેખાય છે? આ માં જગદંબા કાળક્યાની વાત નથી, આ કાલિકા કાળ જેવી દેખાશો એટલે ડોહો રાડ્યું નાખે. પણ છોકરો એવો હોય, નાકમાં જીરોના લેમ્પ થતા લબક લબક. શું આપણા બાળપણ હતા સાહેબ? હે, અમારા ભૂરાને કોઈ પૂછ્યું કે હે ભૂરા, આમ તારી અબળખા હું? આપણે હોય ને, આપણે મિત્રો હરખ્યા બેઠા, કોઈક એમ કહે કે અમારે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા છે, ત્યાં જવું જ છે. કોઈ કે અમારે સપૈયા જવું છે, ભગવાનના ત્યાં દર્શન કરવા છે. કોઈ કે અમારે સરદાર જવું છે. કોઈ વળી ફરવાવાળા એમ કે અમારે કુલ્લુ મનાલી જવું છે. કોઈ કે અમારે સીમને લા જવું છે. ભૂરાને પૂછ્યું તારી શું ઈચ્છા? તો ભૂરો કે આપણી કાંઈ ઈચ્છા નથી, આપણે ખુલ્લી છે બેહીને દાઢી કરાવી છે. બિચારા કોઈ દી ખુરશી બેહીને દાઢી કરાવેલ નહીં. ઓલા દેશી જતરડામાં ભૂરો હાલેલો, હરડ હરડ. બીજી વાર દાઢી કરાવી ક્યાં સુધી તણાતું હોય? એ તારો વારો ન આવ્યો, તારા બાપાનો વારો એમ આવ્યો હોય. ક્યાં ગયા તારા બાપા? એ એમાં ઝપટમાં. તું તો બટા ક્રીમમાં આવી ગયો દીકરા. મામા આવી ગયા? મામા એમાં નહીં આવ્યો, મામા હજી ગલગોટા જેવા. તારા બાપા થોડા ક્યાં ગયેલા છે? ની ઉંમર દેખાય એટલે એણે એ દાઢીનો લાભ લીધો હોય. હા, આમાં બેહાડતા નામ ખોળામાં ના કપડું મૂકી દે. એ કપડું તો એ તાલપત્રી જેવું થઈ ગયું હોય ઓલું બધું. ભૂરાને એવી અબળખાન સાહેબ, 5 રૂપિયાની ફેર થઈ ગઈ અને ભૂરો સીધો શહેરમાં મવા શહેરમાં આવ્યો. સોમવારનો દિવસ, સવારના 9 વાગેલા. ઓલો કારીગર હજી એની દુકાન ખોલી અને બધું સાફ સફાઈ કરીને ભગવાનને અગરબત્તી કરતો હતો. તાપ ખુરશીએ પધાર્યા ભૂરેશ. ભૂરો ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ ભાઈ વાંચ્યું. ત્યાં દાઢીના 15 લખેલા. કાલ એટલે ખિસ્સામાં 5, બેહાઈ ગયું, ભાવ 15. પણ ભૂરો હોશિયાર, એ કે આપણે ત્યાં ખોતીમાં દેવાના, એ તો બધું પૂરું ત્યાં 25 દેવાના છે ને, ક્યાં માલ પાછો દેવાનો છે. ઓલો ખુરશીએ બેહી ગયો એટલે ઓલા તરત ઓહો બોણીનું ઘરાક, હજી અગરબત્તી પૂરી ન થઈ ત્યાં ભગવાને ઘરાક આપ્યું. કેમ છો ભાઈ, શું કરવું છે? દાદી દાદી કે સ્પેશિયલ કરું ખાધી? એ કે સ્પેશિયલના કેટલા? હવે ખોટો પૂછે. આ એનો પ્રોગ્રામ તો 5નો જ છે. બોલો કે હાદીના 15, સ્પેશિયલના 25. કે શીખો સ્પેશિયલ 5માં એ થવાનું છે, અને પછી કે 25માં એ થવાનું. હાદીમાં ખોટું પછી નબળું લેવું. એ સ્પેશિયલ દાઢીનો બોલાય, દાઢી કરીને ક્રીમ બ્રીમ લગાડી મોઢું મોઢું ધોઈ અને બાસકા જેવો કર્યો. તો વાળે મારી ઘોડે થોડાક વિખરાઈ ગયેલા એટલે કારીગરને લોભ લાગ્યો. એ કે ભાઈ વાળ સેટ કરી દો. તા કે એના કેટલા? તા કે એના 20. તા કે જી 25માં થાય, 45માં થાય.
અને ઓલે ફર્સ્ટ ક્લાસ પાછા વાળ સેટ કરી દીધા. ઓલે કારીગરને ફાવી ગયો કે ઓ એ સમયમાં પહેલું ગ્રાહક 45 પહોંચ્યું, ક્યાં બાત હે. પછી જો કે હે ભાઈ હીટ મારી દઉં, તાકે એના તેટલ્યા, ઓલો કે એના 15, તાકે જીક 45 થાય, 60 થાય. તો એનાથી થાય શું? તાકે તમારે જેમ વાળ રાખવા એમ રે, જીકી નાખો. એટલે હીટ મારી દીધું. પછી પાછું કે ઓલા કારીગરને લોભ લાગ્યો, નહીં તરીકે તેલ પછી ન નાખવાનું. પણ કારીગરને ચૂક જેટલું હોરાય એટલું હોલું. આમાં કોણે દુનિયામાં કોને હોરી નાખે નક્કી જ નથી. ગામમાં ન રહેવું. તમને જેવો વિચાર આવે એવો સામાવાળાને વિચાર આવે. સારા જ વિચાર કરવા, એટલે હલવાઈ નહીં. એ કે ભાઈ તેલ નાખી દઉં, તાકે એના કેટલા, તાકે એના 10, તાકે જીક 60 થાય, 70 થાય. નાના એ કે તમારા 5 ઓછા લઈ લે, 5 છેટ આપવાના, કે 5 છેટ કાંઈ વાંધો નહીં. તેલ નાખીને માથું ઘડીક થાય બધું, મારો દીકરો હુઈ ગયો. બોલો 65નું લેણું તો ઊંઘ આવી ગઈ. ઓલે માથું બાથું થાબડીને પછી કીધું કે ઉઠ ઊભો થા ને પુરાણ પરસ્યો વળ્યો કે હાલે લે ખુરશીએ બેઠા ક્યાં સુધી આબરી છે, બાકી એ આગળ આબરું રેલમ શેલમ થવાની. પણ હવના ભગવાન હોય ને, આમ જે ભુરાઈ નજર કરી તા એક રખડું છોકરો આટા મારતો હતો, અહીંયા ખંભા સુધી ઓડિયા રહી ગયેલા, અને ઓલો ભૂરો નીચેલી ઉતરીને સીધો છોકરાને ખુરશીએ બેહાડી દીધો. એ કે આના વાળ કાપને તો ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. તો ઓલાને એમ છું 65માં થોડો પરજા મૂકીને જાહે. પણ સ્વામીજી છોકરો લૂંબો ઝૂંબો. પેલા તો એને છોકરો સર્વિસ કર્યો, ફરાળ પાસા બાટલા 2 પંપ મારે, શેમ્પૂથી મોઢું ધોયું, શેમ્પૂથી વાળ ધોય, નકર કાતરે બેવડી થતી હતી એમાં. ફર્સ્ટ ક્લાસ છોકરાને રમેશ સર્વિસ કરીને પછી વાળ કાપ્યા, ટાસકા જેવો કરીને બાબલાને બેહાડ્યો. અડધો કલાક પોણો કલાક થઈ. છોકરો કે હવે મારે વયું જાવ. ના જવાય બેટા, આની કઠણાઈ તો જવો. 65 ઓલા છોકરાના વાળ. પાર્લેનું પાકીટ લઈ આવ્યા હાડું. બેટા બિસ્કિટ ખા, ધીરે ધીરે જો કાપજો, ભગાય નહીં, એકલા ન જવાય. અડધું પાકીટ બોલાય મળ્યો, જેમ કુકડો સવા ગળે એમ મળ્યો ગળવા. અને પછી પાકીટ લઈને ભાઈ હવે માલે વયું જવું. ન જવાય બેટા, આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના? કે મૂકીને જાય તારા બાપા નતો? કે તારા આવે છે, મારા બાપા ગુજરી ગયા, વરો છું તારું ડહું. તો બોલે હાથમાં પાકીટ ખાઈ લીધું, બસ પાર્લે લઈ લીધા પાછા. કે તો એ કોણ હતા? ભૂખ જાણે કોણ હતા? મારે મને કીધું કપાવ, મારે કપાવ, ના પાડી. ત્યાં એ છોકરાની માં ગોતી નીકળી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. તાર ટપુડિયું ટાસકા જેવું થઈને ખુરશીએ બેઠેલું. હા, ને જોયું ને ભાઈ, હાથ પેઢીનું પકડાવ્યો બેને. કારણ કે છોકરાના માતાજીને લટ લેવાના હજી બાકી હતી, કર બાકી હતા ને ઉલાવી નાખ્યા. રોયા તારું નરકમાં હારું નહીં થાય, હજી મારે માતાજીની બાબરી લેવાની બાકી હતી, અને મારા છોકરાના વાળ કાપી નાખ્યા. 700 રૂપિયા લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટક્યો છો સાહેબ. ખરેખર કહું તમને, માણસમાં બુદ્ધિ વધતી જાય, પ્રેમ ઘટતો જાય. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, તેમ સ્લીપિંગ કોર્સ હમણાં જે વાત હાલતી ત્યાં મૂળ વાતમાં પાછો જ્યાં મૂક્યું હતું ને, પૂરું કર્યું ત્યારે મરવાની મજા છે એ વાત કરતો. એક ભાઈના પત્ની ગુજરી ગયા, નનામી નીકળી, રામ બોલો ભાઈ, રામ રામ રામ. બેને અંદર હલતા જાય. ઓકે. ગામના ચોકમાં આવ્યા ને, ગામના ચોકમાં મૂળ ગુજરી ગયેલા નહીં, મૂળ તાળવે જીવ ચડી ગયેલો. ત્યારે તો આપણી પાસે કાંઈ યંત્રો તો હતા નહીં, ઘડીક ન હલે તો માની લેતા, ગયા જ હોય, ઉતાવળ કરી આવડાય. મૂળ તાળવે જીવ ચડી ગયેલો. જેવા ગામના ચોકમાં આવ્યો, ચોકમાં લીમડાની ડાળ નીચી, અને એ ડાળ બેનના માથા ઉપર લાગી, તડાકો બોલ્યો. તો બેન બેઠા છે, વાહડા પકડીને ત્યાં લઈ જાવ, એ રોઈ આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડું દીને હેઠું ઉતાર્યું, શેરી વળાવીને સજ કરું ને ઘરે આવો નહીં. 7 વર્ષ જીવ્યા. 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા, અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, રામ રામ કરતા ત્યાં લીમડો થોડોક દૂર રહ્યો ને, તેનો પતિ દોડ્યો વાહડો લઈને, ઊભા રહ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે આકો હમણાં. પાછા 7 વર્ષ હલવાહું પાછા. આને પ્રેમ ન કહેવાય. નહીં, જીવો, મોજથી જીવો, મિત્રો સાથે મોજ કરો. તમારા ભાગીદાર હોય સાહેબ, ખોટ ખાઈ જાવી, બાકી મોજ ન તોડતા કોઈ. બહુ સરવાળાનો હિસાબ ન કરવા ભાઈ.
સરવાળામાં અંતે સરવાળો જ હોય, એમાં કાંઈ હોય નહીં. અને જે જતું કરતો હશે એને કોઈ દિવસ એમ કહેવાય પરમાત્મા ખાલી નહીં રહેવા દે. જેની હારે રહ્યો મોજથી રહ્યો, વાદ વિવાદ નહીં, 18 વરણ એક થાવ, દેશને કંઈક બનાવો. આ 31st દિવસે કહું છું, 31st દિવસે એ માટે કહું કે અંગ્રેજોને ભગાડવા એક સમાજ નહોતો હાલ્યો સાહેબ, 18 વરણ એક થયો હતો ત્યારે આ દેશ આઝાદ થયો છે સાહેબ. પંજાબનો સરદારનો દીકરો ભગતસિંહ હોય, એમાં પોરબંદરનો વાણિયાનો દીકરો ગાંધીજી હોય, અને ગરવી ગુજરાતનું સરદાર વલ્લભભાઈ પટેલ એમાં હોય છે. અને જ્યાં સુધી આ દેશમાં વાદ વિવાદ બંધ નહીં થાય ત્યાં સુધી એમ કહેવાય ગયો સાહેબ આ દેશનો વિકાસ નહીં થાય. આપણે પોણું તો આંદોલનમાં કાઢી નાખીએ છીએ. એકની વાત નહીં, દરેક કાંઈક નું કાંઈક હોય. ધન્યવાદ આપું છું મિલિટરીને કે એમાં 18 વરણના છે પણ કોઈ દી એ મિલિટરી આંદોલન નથી કર્યું કે અમારા પગાર વધારો ન કર, 15 દી અમે નોકરીએ નહીં જઈએ. અને 15 દી નોકરીએ ન જાય તમને લાગે આપણે અહીં ડાયરા કરીએ કેમ? જ્યાં સુધી અંદરથી તમારું ધર્મનું જનૂન નહીં જાગે, તમારી ઉપર ધર્મ હશે તો જ અંદર તાકાત આવશે. આ તમે સાંભળ્યું જુડા કરાટા શીખવાથી કાંઈ ન આવે, સદગુરુની કૃપા થાય તો જ તાકાત આવે. શિવાજીની માથે રામદાસ જેવા ગુરુની કૃપા હતી ને ત્યારે તેગ હાલતી હતી એની સાહેબ કે ઉઠ હવે શિવા, તને હું મારો સદગુરુ. સાંભળી જો, ભગવાન રામ ધનુષ ભાંગવા નહોતા ગયા, આને હારે ગયા હતા વિશ્વામિત્ર હારે, એને આમંત્રણ નહોતું રામને. અને એ તો બે ભાઈઓ બેઠા હતા શાંતિથી. હા, એને કઈ પ્રોગ્રામ જ નહોતો. આ વિશ્વામિત્રે કીધું હાલો મારે હારે આપણે જવું છે, હાલો. અને એક રાજાથી ધનુષ ઊંચું ન થયું ત્યારે જનક એમ બોલ્યા, તમામ રાજાઓ પોતપોતાના ઘર ભેગા થાવ, આ ધરતી ક્ષત્રિયહીન થઈ ગઈ છે, કોઈ વીર નથી. ત્યારે લક્ષ્મણે કીધું કે જનક તારા શબ્દ પાછા કઈ લે, જોવા આવ્યા છે હજી ગુરુએ કીધું નથી, ઠેબે ઠેબે રમાડતો રમાડતો વયો જાવ. રામ કે ધીરો રે, હારા થવાના છે, અત્યારથી ન બગાડાય, માપે રેવાય. લખણ ઝલકાઈમાં ગુરુ બેઠા છે, ન બોલાય. અને ગુરુએ આદેશ કર્યો, જાઓ રાઘવ. આ ગુરુના આદેશ પ્રમાણે જે હાલતો હોય ને સાહેબ, એ કર્મરૂપી ધનુષને પણ તોડી શકે. પણ ગુરુનો આદેશમાં આવી જવો જોવે. આમ તો ઘણા એવા છે, અમે ત્યાં ગયા હતા સ્વામીજી, અમારે સામે તો તું ગુરુ છો, કી ગુરુ છે નક્કી કરીને પેલા તું, અમારે સામે ધ્યાન ન દીધું, એ ઓલે હતા ત્યાં સામે જોયા કર્યા નહીં. સદગુરુનું ધ્યાન જ હોય. એવા ધોખા કરનારો કોઈ દી સદગુરુની કૃપા ન લઈ શકે. કૃપા શું કરી દે એનો એક બીજો દાખલો દો. કાશીના એક પંડિત એવા વિદ્વાન, અને ભગવાન મહાદેવનું જેણે તપશ્ચર્યા કરી, મોટી ઉંમર થઈ ગયેલી, અને ભગવાન શિવની જ્યારે એને તપશ્ચર્યા કરી મહાદેવ પ્રસન્ન થયા. માગ પંડિત, શું આપું તને? કે પ્રભુ આપ અંતર્યામી છો, મારે તમારી પાસે શું માગવાનું? કે ના છતાં માગ. દીકરો જોવે છે, સંતાન નથી. સપૂત આપું, કપૂત આપું? સપૂત કપૂત મતલબ કપૂત દીકરો એ લાંબુ જીવશે તમને દુઃખ આપશે, સપૂત દીકરો ટૂંકું જીવશે તમને સુખ આપશે. તક તો સપૂત જ આપો. મહાદેવે કીધું 5 વર્ષ જીવશે, આપ્યો જા. 5 વર્ષ, એક તો દીકરો આવશે એનું સુખ છે, પાછો 5 જ વર્ષ જીવશે એનું દુઃખ છે, સુખ દુઃખ સાથે લઈને આવ્યા. હવે આને એકને જ ખબર હતી કે મારો દીકરો 5 વર્ષ જીવવાનો, અને કહેવાય ગયો સાહેબ 4 વર્ષ વયા ગયા, હવે 1 જ વર્ષ બાકી. અને ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુ જેવું શું કરું? મારામાં તાકાત હતી તને શિવ સુધી પહોંચાડવાની, પણ એ દીકરાની આયુષ તો ભારત વર્ષનો કોઈ બીજો સંત જ તને આપી શકે. જા કોઈ સંત તને મળી જાય અને એના આશીર્વાદ મળશે તો જ તારા દીકરાની આયુષ વધશે, ભલે મહાદેવે કીધું હોય. સાહેબ આ સત્ય ઘટનાની વાત કરું. કાશીના ઘાટ ઉપર માણસે રસોડું ખોલી નાખ્યું, પછી તેને બધાયમાં સંત દેખાય, જે આવે આવો વાલા, પધારો પ્રભુ, પધારો સંત, પધારો સંત. કેવલ 5 દિવસ બાકી રહ્યા આયુષના, સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. લાકડી પડે પગમાં પડી ગયું, એને આશીર્વાદ આપ્યા. છોકરાને આગળ કર્યો. જેના જીવનના કેવલ 5 દિવસ બાકી છે એ બાળક જેમ કહેવાય સપ્ત ઋષિને પગે લાગ્યો, અને 7 ઋષિના મોઢામાં શબ્દ નીકળી, આયુષ્માન ભવ. માવતર વચ્ચેથી નીકળી ગયા કે હવે તમે જાણો, ભોળોનાથ જાણે.
हुआ क्या? हुआ कुछ नहीं. પણ હે ઋષિવાર, અમને ભરોસે છે ભારત વર્ષના સાધુના મોઢામાં શબ્દ નીકળ્યો કદી મિથ્યા ન જાય. સમજાણું નહીં કે સમજાય ક્યાંથી? તમે સાતે કીધું કે આયુષ્માન ભવઃ, પણ મહાદેવ એને મૂળ 5 વર્ષની આયુષ આપી હતી. હવે એના દિવસ મૂળ 5 બાકી છે. હવે તમે જાણો, ભોળોનાથ જાણે. એટલે ભાર્ય કરી ત્યાં તો અમારે નકુસા માંગળી નાખી. લાવ છોકરાને અમારી પાસે. છોકરાને લઈ અને સીધા બ્રહ્માજી પાસે. સપ્ત ઋષિ, 7 ઋષિ વંદન કર્યા. હવે બ્રહ્માજી ઋષિને તો ન કે આયુષ્માન ભવ, કારણ કે એ તો અજર અમર છે સપ્ત ઋષિ. એટલે એને હામાં નમન કર્યા. ઋષિવરોને પ્રણામ. બાળકને મોર કર્યું. બાળક જ્યાં પગે લાગ્યું એટલે બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા આયુષ્માન ભવ. ઓલા 7 ઋષિ વિષ્માન નીકળી ગયા. તમે જાણો, ભોળો નાથ જાણે. બ્રહ્મા ગોથું ખાઈ ગયા. એટલે ઋષિઓ શું આ તમે કહેવા માંગો કે અમે કાશીમાં ગયા, પંડિતનો દીકરો મહાદેવે એને 5 વર્ષની આયુષ આપી હતી. હવે દિવસ છે 4 બાકી. અમે તમારી પાસે લઈને આવ્યા. હવે અમે આયુષ્માન કીધું, અમારું ખોટું ન પડે. ઋષિ અમે અખંડ થઈ ગયા. હવે બ્રહ્માજીની વાણી ખોટી પડે બાબા. તમે જાણો, ભોળો ના જાણે. તો બ્રહ્માજી કે મને મૂકીને જતા ને હાલો હવ ડાયરો કૈલાસ. સપ્ત ઋષિ બ્રહ્માજી અને આ બાળકને સાથે લીધો અને જા ભગવાન મહાદેવ યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશિની ત્યાર સનવા સંતમયાગિરી સંતા વિશાખ સિંહ નમામી સમિશાન નિર્વાણ રૂપમ. મળ્યા સ્તુતિઓ કરવા. એટલે મહાદેવ કે બસ ઘણું થઈ ગયું. બ્રહ્માજીને પ્રણામ, મહાદેવને પ્રણામ, ઋષિઓને પ્રણામ. ઋષિઓ કીધું મહાદેવને પ્રણામ. છોકરાને મોર કર્યો. છોકરો પગે લાગ્યો. મહાદેવ બોલ્યા આયુષ્માન ભવઃ. 8 વિષ્માન નીકળી ગયા. ભોળાનાથ કે કેમ કરો? તમારું હવે આ જે બાળક છે એને ઓળખો. આ તો મેં વરદાન આપ્યું હતું, ઈ છે બસ, ઈ જ છે ને તમે જ કીધું આયુષ્માન ભવ. દિવસ 3. ઓહો, આ ફોટો બધાએ જોયો હશે. વાત આજ પહેલી વાર સાંભળતા હશે. બાળક શિવને લિંગને બધ ભરીને સૂતું હોય છે. યમ હામો ઉભો છે, મહાદેવ ત્રિશુલ લઈને ઉભા હોય છે. છોકરાને ભગવાન શિવે કહી દીધું કે આને મળ બિલીપત્ર ચડાવવા, મળ ભજન કરવા. ઓલો મળ્યો ભજન કરવા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામૃત્યુ મોક્ષમામૃતાય નમઃ સ્વાહાય બિલીપત્રમ શિવાર્પણમ. ભજન ચાલુ કરી દીધું. જા 3 દી પૂરા થયા અને યમરાજે નાખ્યો ગાળ્યો. અને યમને જોયા એટલે છોકરો રાડ નાખીને શિવલિંગને બધ ભરી ગયો. આન મહાદેવે ત્રિશુલ લીધું. યમને કીધું, એ મારા ડિપાર્ટમેન્ટનો માણસ મારા ઘર ઉધી થાય, પ્રોટોકોલનું ભાન છે કે નહીં છોકરા? જમ કે સાંભળજો, તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે ને તમારું લખેલું પાછું કરો નહીં તો હાવ ડિસમિસ કરો. મારે કામ કરવું કે નહીં ભલા માણા? તમે એને 5 વર્ષ આપ્યા થાય, એ 5 વર્ષ પ્રભુ પૂરા થયા. ન આવું તો તમે સોયતરા કાઢી નાખો. મૂકી દે છોકરાને. સંતની કૃપા ક્યાં પહોંચાડે વાત ઈ કરું છું. તમને ભરોસો કવડો છે એના ઉપર આધાર છે. હમણાં તો એક સાધુ પાસે એક જણો આવીને એટલું બોલ્યો કે બાપુ કઈક સત્સંગ સંભળાવો. તો તારો બાપ હું અહીંયા દલાલી થાય કઈ હરાજી હાલે કઈ? અમુકને ભાન જ નથી ક્યાં હું કહું બાપુ કઈક સત્સંગ સંભળાવો ને. એટલે હું અહીં કોમેન્ટ્રી હાલે હે કઈ? સંતો ને એ તો હું બોલ્યો કોમેન્ટ્રી હાલે કે સંતો કાંઈ બોલ્યા નહીં. સત્સંગ તો બેટા તને સંભળાવું, પણ તું શું બનીને આવ્યો મને શું ખબર? તારો ખોરાક શું છે? મતલબ કૂતરો બોલાયો, કૂતરાને સફરજન આપ્યું, કૂતરે ઊંઘ્યું નહીં, ન ખાધું. કામ સમજાણું કાંઈ કે ના? કૂતરો ખાતો તો એ લાવ્યા, એ આપ્યું, કૂતરો ખાઈ ગયો. સમજાણું કે ના? ગાયને બોલાવી, ગાયને જે કૂતરાએ ખાધું હતી તે કૂતરાએ ગાય એને સામું ન જોયું અને ગાયને સફરજન આપ્યું. ગાય સફરજન ખાઈ ગઈ. પછી કીધું કે હવે સમજાણું? સમજાઈ ગયું. સાધુ પાસે ગાયથી નવાય, વડકા નાખવાય તો સંત પાસે ન હોય. એટલે કહેવાય દોરે ક્યાં જાય એનો અર્થ કાંઈ ઓલો નથી. પછી સંત દોરે ત્યાં વૈયા જાવ ને પછી કોઈના બાપની હાડી બાદ નહીં. આ મહાદેવને કીધું
બાબુ રામકૃષ્ણ પરમહંસ પાસે એક માણસ આવ્યો સ્વામીજી, અને પરમહંસને એ માણસે કીધું કે માફ કરજો, આપને મહાકાલીમાં દર્શન આપે છે? હા, મને મહાકાલીમાં દર્શન આપે. હવે જ્યારે મહાકાલી પ્રગટ થાય ત્યારે મને બોલાવજો, મારે દર્શન થઈ જાય ને. હા, એટલે બહુ સારી વાત કરી કે ચોક્કસ તને બોલાવીશ, પણ તારું એડ્રેસ દે. એટલે એને એડ્રેસ આપ્યું. એટલે પરમહંસજીએ જોઈને કીધું કે આ તો તારા ઘરનું એડ્રેસ છે, તારું કયું? અને દુકાનનું આપ્યું. પછી કે હું આખો દિવસ અહીંયા આવું દુકાને હોઉં. તક એ તારી દુકાનનું એડ્રેસ છે, તું ક્યાં? તક હું અહીંયા બેઠો. તક એ તારી સાથી છે, તું ક્યાં? કારણ કે અહીં તમારે હામો બેઠો. તક એ તારા પગ છે, તું ક્યાં? પછી પરમહંસ બોલ્યા કે તું ક્યાં છો એ ખબર પડી જાય ને પછી તારે મારી પાસે નહીં આવવું પડે. મહાકાલી તને ત્યાં દર્શન દેશે. ભલા પેલા પોતાની જાત ભૂલી જા. આયા મહાદેવે કીધું મૂકી દે આને, મારા શરણે છે. કે પણ તમે આપેલા 5 વર્ષ પૂરા થયા. તાકે 5 વર્ષ મારા છે, મૃત્યુલોકના નહીં. મેં આપ્યા એટલે મારા આપ્યા હોય ને. હું કોકને પૈસા આપું તો મારા જ આપું ને. હું અહીંયા કોકને દાન મળું કરવા, લેતા જાઓ. તરત વિડીયોમાં આવે મારો તો આ તો પરબારાનંદ ભૈયા કરે. સંત આ મજા આવે છે એનું કારણ કે એ સંતો એનું ભજન છે ને એ આપણને આપે છે કે લેતા જાઓ. અમે બેઠા બેઠા માળાવું કરી છીએ ને, અમે ભોય પથારીએ એક પાત્રમાં જમીએ છીએ, એનું જે અમારું પુણ્ય છે એ લેતા જાઓ. નકર જેને માળા જે સંત થઈ ગયા છે પછી એને શું જરૂર છે? એના શિષ્યો માટે માળા કરે છે, એના સેવક માટે ભજન કરે છે. એટલે મજા આવે છે આપણને. નારદ રૂડા થાય તોય તકલીફ, નારદ વાનર બને તોય તકલીફ. એને કેમ રાખવા એ ખબર હોય. એવી જ રીતે મહાદેવનું આ વરદાન ઓલાને કીધું કે આ 5 વર્ષ મારા આપું છું. તક તમારા એટલે કે હા ભાઈ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ, આખા આ 4 યુગ પૂરા થાય ને એવા 10 યુગ પૂરા થાય ને ત્યારે એક બ્રહ્માજી બદલે. જેમ આપણે 5 વર્ષે ટ્રમમાં એક બદલી જાય એમ. આવી રીતે થાય ત્યારે એક બ્રહ્મા ને એવા 10 બ્રહ્માના યુગ જાય ને ત્યારે મારો એક દિવસ થાય ભોળાનાથ. હવે 5 વર્ષ કેટલા થાય ગઈ? બોલે કે ઓય બાપા તો નીકળ. સાહેબ એ વરદાન આપ્યું ને એ બીજું કોઈ નહોતું, એ માર્કંડ ઋષિ બન્યા સાહેબ, ઋષિ માર્કંડ. એક 5 વર્ષની આયુષના માણસને સંતની કૃપા થઈ જાય તો આવું થઈ જાય. એટલે કવિ લખે છે કે માણસમાં ગુણ હારા હોવા જોવે. ખોટું બોલે ને વાલા, પહેલી વાર ફોન આવ્યો ત્યારે કેવું થાય? હે બે નો બોલ્યો. હા, શૂન્યમાં યાદ આવે. ઘડીક નો બોલે તો 3 વાર એમ કે બોલ ને યાર. અને લગ્ન પછી 20 વર્ષ થાય મૂંગી મેં ક્યાં વયું જાય છે ભાઈ બધું? આ મોંઘવારીમાં જમીનના ભાવ વધ્યા, કપડાના ભાવ વધ્યા, હોનાના ભાવ વધ્યા, ડોલરના ભાવ વધ્યા. એ તો કઠણાઈ કહેવાય. પણ પતિ પત્નીના ભાવ હાવ હેઠા જતા જાય. હા, બહુ આમ. નગર પછી આમ પેલા વેલા પરણેલા હોય તમે જોજો, આપણે રેસકોર્સ ઉપર ને ગામડાના જે ફરવા આવે ને જોજો તમે, ઘુમક હાલ્યા જતા ને ઓલોય વળી આગળ હાલ્યા જતા કડાક અને હાલ્યા જતા વળી પાછો થોડો થતો જે ગાંડી ખાડો છે. અમારે મવાની કુબેરબાગમાં, અમારે કુબેરબાગ છે અહીંયા, ગાંધીબાગ ને કુબેરબાગ. અમારે કુબેરબાગ છે ને એ બાગ જ છે, બહુ સરસ બાગ છે. અમારે સ્વામીજી બેઠા છે મોવાના, એને જોઈશ. ફરતા કેબિન છે, અંદર જાય ત્યારે જ ખબર પડે બગીચો છે એમ. બહારથી ન કાંઈ બહુ ખબર પડે. અંદર બહુ સરસ છે, તું બટા જાય છે, બહુ સરસ છે અંદર, બહુ સારા ફૂલઝાડ ને. અને ફરતા કેબિન છે ને એટલે તારી જેવડા બહુ જાય ત્યાં. બિચારા તાજા પરણેલા હોય ને એટલે કોકથી શરમે ન લાગે ને
બેસે ને બાકડે તે એક હાવ નવું કપલ કપલ એ વળી બે ગયા ને અમારે ગામડાના માણસ બેસે ને ભોળા બીજું હોય હું એ વળી ઓલે બાકડાને આમ સાફ કરી નાખ્યો ન્યા એને બેહાડ્યા ને ઓલો વળી હામો બે ગયો રામની સામે હનુમાન બેહાડ્યા આમ સિંગને આમ સોળીને પછી આમ કરીને બેઠો ખાવ તમ તાર ખાવ ઓલે બેન વળી એક દાણો ધીરે ધીરે ખાતા જાય અને પછી ઓલે કીધું કે એક વાત કહું કે એની પત્ની કે એક વાત હું તમ તાર બે વાત કહો ને આ ક્યાં કોઈ સાંભળે એવું નથી આ તો શું હજી આપણે જીવનની શરૂઆત કરી તે આપણામાં જે ભૂલ્યું હોય એકચ્યુઅલી કહી દેવું જોઈએ ને એટલે પછી પાછળથી ડખો ન થાય એ કે હવે તો હું ફેરાય ફરી ગયા સહી બોલો ને તમે તારે એ કે હું તને જોવા આવ્યો તે મને જોઈ આપણે જોઈને શક પણ કર્યું કે હા તો એક થોડુંક એકચ્યુઅલી તો મારા દાંત જો છે ને કે હા દાંત નથી સોગઠું છે એમ કે દબડીને ડાબલા બારા કાઢ્યા ઓલી બેને કીધું કે એમાં શું વાંધો અહીંયા ભલે ને સોગઠું હોય તને કોઈ પ્રોબ્લેમ નથી તકલીફ નહીં મારે બિલકુલ નહીં હવે હું એક વાત કહું કે ક્યાં ને આ તમે વાળ જોવો છો ને તમે તેથી ગીત ગાતા હતા એ જુલ્ફે હટા એવું કહેતા હતા ને જુલ્ફે હટાવું જરા જુલ્ફે હટા નથી કહેતા હાવ જુલ્ફે હટાવું એને કરીને માથે હાવ ટોપો જોતો કાંઈ હું નાની હતી ને તો હિતળામાં નીકળે તે ક્યારે બધું ઉડી ગયું કે કોણ કોને ક્ષેત્રે છે એ નક્કી નથી નહીં જેની ભેગા રહ્યો મિત્રો હું એટલું કહું કા મિત્ર ન બનાવો પણ ભાઈ બંધે બનાવો તો એવો બનાવો અંતવથી ભેગો રહે નકર ન બેસું કોણ બાપના હમ દઈશ